ગુજરાતની રાજનીતિમાં શાંતિથી પક્ષો અલગ અલગ બદલાવો કરી રહ્યા છે, જે દેખાય એટલો સરળ નથી। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અલગ અલગ ફોર્મ્યુલા પર ટેસ્ટ કરી રહી છે, જેમાં આમ આદમી પાર્ટી સોશિયલ એન્જિનિયરિંગનું મોડલ ટેસ્ટ કરી રહી છે અને આ મોડલ સરળ નથી અને એ સફળ થાય એની પણ કોઈ ગેરંટી નથી। સ્થાનિક સ્વરાજથી 2027ની રાજનીતિ પર કે ચૂંટણી પર કેમ આવી એ પછી વાત કરીશું, પણ અત્યારે શું સ્ટ્રેટેજી છે અને કઈ સ્ટ્રેટેજી પર કામ થઈ રહ્યું છે એની વાત કરવી છે। હાલમાં જ અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવ્યા, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને આદિવાસી વિસ્તાર પર ફોકસ દેખાયું। આ રાજનૈતિક રીતના ખૂબ મહત્વનું છે। એનું કારણ એ છે કે આમ આદમી પાર્ટી હવે શહેરી મધ્યમ વર્ગમાંથી આગળ વધી અને સમાજ આધારિત મત પર પોતાનો પ્રભાવ અને ત્યાં કેટલો વ્યાપ વધારી શકાય એના પર ફોકસ કરી રહી છે અને એનું કારણ છે વિસાવદરની ચૂંટણીનું પરિણામ। આપની હાલની સ્ટ્રેટેજીને જો રાજકીય ભાષામાં સમજીએ તો આ એક પ્રકારનું માઇક્રો સોશિયલ એન્જિનિયરિંગ છે, જેમાં સૌરાષ્ટ્ર અને આદિવાસી પટ્ટી પર ફોકસ છે। સૌરાષ્ટ્ર કેમ તો ત્યાં ખેડૂતો અસંતુષ્ટ છે, પાણી અને સ્થાનિક મુદ્દાઓ એટલે ગટર, પાણી, રસ્તા આ સ્થાનિક મુદ્દાઓ અને આંતરિક બીજા પક્ષના જે વિખવાદ છે, જે ડખા છે એ ત્યાં કામ કરે તો ઘણો બધો ફાયદો થઈ શકે છે। આદિવાસી બેલ્ટ પર જ્યાં ઓળખ અને પ્રતિનિધિત્વ પર રાજનીતિ થતી હોય છે, એટલે આદિવાસી બેલ્ટ એવો છે કે જ્યાં આદિવાસીઓના પ્રશ્ન કરતા આદિવાસી નેતાઓ એમની વચ્ચે કેટલા જાય છે એના ઉપર કામ થતું હોય છે અને એટલે જ આપે આ વખતે અમુક ચહેરાઓ જેને દાવ પર લગાવ્યા છે અને અમુક ચહેરાઓ કે જેને મેઇન ફ્રન્ટ લાઇન પર લાવી અને રમવા માંગે છે આખી ગેમ। આ ચહેરાઓ એ વિચારપૂર્વક પસંદ કરવામાં આવ્યા છે। આમ તો તમે આમ આદમી પાર્ટીની વાત કરો તો અમુક ચહેરાઓ તમારી આસપાસ હોય જ કે આ નેતા તો હોય જ, એમ ચૈતર વસાવા પણ એક એવા જ નેતા છે। ચૈતર વસાવાના દમ પર ચૂંટણી લડાય અને એનું કારણ એ છે કે આદિવાસી રાજનીતિમાં ગ્રાઉન્ડમાં જે કામ કરે છે એવું એક નામ છે। આદિવાસીઓના પ્રશ્નથી લઈને ચૈતર વસાવા એ તમામ સમસ્યાઓ જાણતા હોય છે અને એટલે એમને ફ્રન્ટ લાઇન પર લાવી અને પછી એમના ચહેરા પર ચૂંટણી લડી શકાય। ગોપાલ ઇટાલિયાની વાત કરીએ તો એગ્રેસિવ રાજનીતિ છે, સૌરાષ્ટ્રની રાજનીતિમાં બદલાવ લાવી શકે એવો ચહેરો છે અને પાટીદાર વોટ બેંક પણ છે। પણ આ બે ચહેરા સિવાય બીજા બે ચહેરા પણ છે જેની ચર્ચાઓ એટલી નથી થતી। એક છે હેમંત ખવા, જે ધારાસભ્ય છે, અને બીજા છે ઈશુદાન ગઢવી, જે અધ્યક્ષ છે। હેમંત ખવા એ સ્થાનિક સમીકરણો બદલી શકે એવી ક્ષમતા છે અને ઈશુદાન ગઢવી એ ખેડૂતથી લઈને ગ્રામ્ય જીવન સારી રીતના સમજે છે। જામનગરની આસપાસ સામાજિક મત અને એ વોટ બેંક જે આહીરોની છે એ પણ પોતાની તરફ ખેંચી શકે એવી શક્તિ હેમંત ખવા અને ઈશુદાન ગઢવી પાસે છે। એટલે આ ચાર ચહેરાઓ એવા છે કે જેના દમ પર આમ આદમી પાર્ટી ચૂંટણી લડવા પણ માંગે છે અને એના દમ પર સૌરાષ્ટ્રથી લઈ અને આદિવાસી બેલ્ટ પર પોતાનું પ્રભુત્વ જમાવવા માંગે છે। અત્યારે એવું કહેવાય કે આ ચારેય નેતાઓ એ માસ લીડર નથી પણ સમાજ આધારિત ઇન્ફ્લુએન્સર છે। પણ અહીંયા સૌથી મોટો પ્રશ્ન એ થાય છે કે શું આ મોડલ ચૂંટણી જીતાડી શકે? સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 3 ફેક્ટર એકદમ મહત્વના હોય છે, જેમાં મજબૂત લોકલ ઉમેદવાર હોય, બૂથ લેવલનું સંગઠન મજબૂત હોવું જોઈએ, લાંબા સમયથી ચાલતું ગ્રાઉન્ડ નેટવર્ક જે છે, એટલે આપ પાસે આ ત્રણેય વસ્તુ જે છે અત્યારે એમાં થોડી કચાશ છે। એટલે સંગઠન એટલું બધું મજબૂત નથી, ગ્રાઉન્ડ પર એટલા ચહેરા એવા નથી જે જાણીતા છે, પણ માત્ર થોડાક ચહેરા પર આધાર રાખી અને સમગ્ર રાજ્યમાં પ્રભાવ ઊભો કરવો એ ખૂબ મુશ્કેલ હોય છે। આ ચાર ચહેરાઓ એ પ્રભાવ ઊભો કરી અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અદ્ભુત પરિણામ લાવી દે એવી સંભાવના ઓછી છે, પણ પ્રયત્નો એ તરફના છે। પરંતુ જો આ સ્ટ્રેટેજીને દીર્ઘકાળ માટે જોવામાં આવે તો આપ સીધી જીત માટે નથી રમતી, પરંતુ વોટ બેંક બનાવવા માટે રમી રહી હોય આ ગેમ એવું લાગી રહ્યું છે। સમાજ આધારિત રાજનીતિમાં જગ્યા બનાવી રહી છે અને સૌથી મહત્વનું ભાજપ અને કોંગ્રેસ વચ્ચેનો ત્રીજો વિકલ્પ મજબૂત બનાવવાનો પ્રયાસ છે। આ એક લોંગ ટર્મ પોલિટિકલ ઇન્વેસ્ટમેન્ટ છે જે સ્થાનિક સ્વરાજમાં પણ વિન વિન સિચ્યુએશન અપાવી શકે છે। એટલે જે પણ મેળવવાના છે એ તો પ્લસ થવાની છે બેઠકો, પણ ફોકસ રાજકોટ, જામનગર અને આદિવાસી બેલ્ટ એટલે પણ છે કારણ કે ત્યાં ચહેરાઓ ખૂબ મજબૂત છે। ગુજરાતની રાજનીતિમાં હવે માત્ર ચહેરાઓથી રમી શકાય એ પરિસ્થિતિ પણ નથી, કામ પણ બતાવવું પડે, પણ સમાજના ગણિત અને માઇક્રો મેનેજમેન્ટ ચૂંટણી સમયે ઘણું બધું નક્કી કરી શકે છે। આપે પોતાની ચાલ ચલી દીધી છે, એટલે આપે અત્યારે ઉમેદવારો પણ જાહેર કરી દીધા છે અને સ્પષ્ટ દેખાય છે કે એમના ફોકસના વિસ્તારો કયા છે। હવે એ ફોકસના વિસ્તાર એટલે સૌરાષ્ટ્ર અને આદિવાસી બેલ્ટ પર કામ કેવા થાય છે, ચૂંટણી સુધી મહેનત કેવી થાય છે એ પણ સમય બતાવશે। તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો,
ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો.